ભરૂચના ચાચીવલ ગામના 35થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે, પરંતુ બસની નિયમિતતાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઊભો થયો છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો, નજદીકી સામાજિક સંસ્થાઓ, બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે, ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ધરણા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ. વિનંતી કરીએ છીએ કે અમારો જે સમસ્યા છે તે સમસ્યાને દૂર કરી અને અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારી બસ ચાલુ કરી આપશે. ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સાહેબને અને કલેક્ટર સરને અને વાગરાના ધારાસભ્ય શ્રી માનનીય અનુશ્રી રાણાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી.